કંડક્ટર ભરતી બાબતે શૈક્ષણિક લાયકાતને લઈને ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ પૂછતા હોય છે કે ભાઈ ધોરણ 12 પાસ નથી, ડિપ્લોમા કરેલું છે અથવા તો આઈટીઆઈ કરેલું છે અથવા તો ફલાણા પ્રમાણપત્ર નથી, ક્યારની તારીખ ન હોવા જોઈએ. એ બધા પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોની અંદર મળી જશે. ખાસ ધ્યાનથી આ વિડીયો જોજો. જો સૌથી પહેલા તો લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ કોઈ વ્યક્તિ હોય, ગુજરાત બોર્ડની ધોરણ 12 પાસની પરીક્ષા આપી હોય એટલે બીજી આડેવળી કઈ માથાકૂટ કરવાની નથી, સીધા એના આંકડા નાખી અને ફોર્મ ભરી શકે છે. ઓકે, ફોર્મ ભરવા માટે એ ઉપરાંત શું શું જોવે તો કે તમે કોઈ સ્પેશિયલ કેટેગરી ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો એને રિલેટેડ એનું પ્રમાણપત્ર, બરાબર છે, એટલે કે જાતિનું પ્રમાણપત્ર. ખાસ ધ્યાનમાં રાખવાનું, આ ભરતીની અંદર કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર તમારે અગાઉથી જરૂર પડશે, તો કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર પણ આપની સાથે હોવું જોઈએ. લાયસન્સ બેઝ જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે, કંડક્ટરનું બેઝ લાયસન્સ એ પણ આપની પાસે હોવું જોઈએ અને જરૂરી માર્કશીટો જેને રિલેટેડ આપ ભરતીની જે છે એ માહિતી નાખશો તો ગુજરાત સરકારની એ 12 પાસની માર્કશીટ. પણ ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હોય છે, ખાસ સાંભળજો, ઘણા વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 પછી ડિપ્લોમા કરેલું હોય છે અથવા તો આઈટીઆઈ કરેલું હોય છે. તો એવા વિદ્યાર્થી મિત્રોના કિસ્સામાં શું, આ વિડીયોની અંદર આપ લોકોને એ સોલ્યુશન મળી જવાનું છે. અહીં ધ્યાન રાખજો. જો ધોરણ 12 પાસ છે અને ડિપ્લોમા કરેલું છે, ડિપ્લોમાનો એવો કોર્સ કે જે 3 વર્ષનો હોય એવા વિદ્યાર્થી મિત્રોને ગાંધીનગરથી સમકક્ષ પ્રમાણપત્ર, ધોરણ 12 નું સમકક્ષ પ્રમાણપત્ર છે આપવામાં આવે. એ સમકક્ષ પ્રમાણપત્રના આધાર ઉપર વિદ્યાર્થી મિત્રો છે એ એપ્લાય કરી શકે છે. એટલે કે ડિપ્લોમા કરેલું હોય તો 10+3 ની લાયકાત, જુઓ નોટિફિકેશન ની અંદર લખેલું છે, ડિપ્લોમા કરેલું હોય તો 10+3, 10 પછીના 3 વર્ષ વાળો ડિપ્લોમા કોર્સ માન્ય રહે. સર્ટિફાઈડ કોર્સ કહેવાય, 1 વર્ષનો માન્ય ન ચાલે. ડિપ્લોમાનો 2 વર્ષનો કોર્સ, ડિપ્લોમા હોય પરંતુ 2 વર્ષનો હોય તો પણ માન્ય ન ચાલે. 3 વર્ષનો કોર્સ હોય એવો ડિપ્લોમાનો કોર્સ માન્ય ચાલે. ઓકે, હવે વાત કરીએ આઈટીઆઈ કરેલા મિત્રોની. તો આઈટીઆઈ કરેલા જે મિત્રો હોય એ લોકોએ ધોરણ 10 પછી ફરજિયાત 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો હોય એવો જ કોર્સ માન્ય રહે. એટલે કે 1 વર્ષના ટૂંકા ગાળાના કોર્સ માન્ય રહેશે નહીં. કોપા જેવા કોર્સ છે એ 1 વર્ષના હોય છે, એ માન્ય ન ગણાય. ત્યારે મિકેનિકલ છે, ડીઝલ મિકેનિકલ છે, ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન, આવા બધા મોટા ભાગે 2 વર્ષના કોર્સ રહેતા હોય છે. તો આ પ્રકારના કોર્સિસ છે એ માન્ય ગણાય. ઇન શોર્ટ, 1 વર્ષનો કોર્સ આઈટીઆઈ નો માન્ય નહીં ગણાય, મિનિમમ 2 વર્ષનો હશે તો માન્ય ગણાશે. એ ઉપરાંત બીજી એક શરત છે, ધોરણ 12 ની અંગ્રેજીની પરીક્ષા તમે ગુજરાત બોર્ડની અલગથી આપેલી હોવી જોઈએ. એટલે કે ધોરણ 12 માં પાછું તમે અંગ્રેજી અલગથી પાસ કર્યું હોવું જોઈએ. ખાલી આઈટીઆઈ ના બેઝ ઉપર ફોર્મ નહીં ભરી શકો. એટલે આઈટીઆઈ વાળા માટે 2 લાયકાત, એક તો 2 વર્ષનો કોર્સ ધોરણ 10 પછી અને પાછી અંગ્રેજી વિષયની જે છે એ ધોરણ 12 ની પરીક્ષા. ઓકે, આ છે એ તમારા ક્રાઇટેરિયા. ત્યારબાદ હજી એક વસ્તુ સમજીએ કે ધોરણ 10 પછી તમે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરો કે ધોરણ 10 પછી તમે 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરો. કોર્સ તો તમે કમ્પ્લીટ કરી દીધો હોય પણ તમે 12 પાસ ગણાઈ નથી જતા. વેલિડ જે આપણું બોર્ડ છે, એજ્યુકેશન બોર્ડ, એ તમને એક સમકક્ષતાનું પ્રમાણપત્ર આપે છે. એટલે કે ડિપ્લોમા કર્યું હોય તો એ પણ ધોરણ 12 સમકક્ષનું પ્રમાણપત્ર આપ મેળવી શકો. આપની જે કોઈ વેલિડ બોર્ડ હોય, પ્રોસેસ જે છે એ આપણે એપ્લાય કરવાની રહેતી હોય છે. ત્યારબાદ આપણે ગાંધીનગરથી સર્ટિફિકેટ ફાળવવામાં આવતું હોય છે. અને આઈટીઆઈ હોય છે તો એમનું પણ સમકક્ષ છે પ્રમાણપત્ર. એ સમકક્ષતાના પ્રમાણપત્રના આધાર ઉપર આપ ભરતી કરી શકો છો. આપ સીધા આઈટીઆઈ કે ડિપ્લોમાના ટકા નાખી કે એના સીજીપીએ, એસજીપીએ નાખી અને તમે ભરતીની અંદર ફોર્મ ન ભરી શકો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં જે છે ઉદ્ભવતા હોય છે. જો હજી કોઈ તમને ડાઉટ રહેતો હોય તો આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરજો, અમે કમેન્ટમાં આપના જવાબ આપશું. વધુ માહિતી માટે અમારું પેજ કંડક્ટર વિથ કર્મ ફાઉન્ડેશન છે એને ફોલો કરી લો અને તમારા મિત્ર દોસ્તારને પણ આવા પ્રકારના ડાઉટ હોય તો આ વિડીયો એમના સુધી શેર કરજો. એક નાનકડી એવી મદદ કોઈના ફોર્મની ભૂલ છે અટકાવી શકે છે. આપને તો પુણ્ય મળશે જ, તે સાથે સાથે તમારા મિત્ર દોસ્તારો છે એને ફાયદો પણ થઈ જશે. થેન્ક યુ.